ડાકોરની વાત કરીએ તો ડાકોરમાં રણછોડરાય ટેમ્પલના કમિટીના ટ્રસ્ટીની જગ્યા ખાલી પડી હોવાની વિગતો હાલ સામે આવે છે, જ્યાં ટ્રસ્ટી બિરેનભાઈ પરીખે મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું આપી દીધું છે. ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દેતા જગ્યા ખાલી પડી છે. ટ્રસ્ટી તરીકે ખાલી પડેલ જગ્યા માટે 16 ઉમેદવારોએ અરજી કરી છે. ટ્રસ્ટી તરીકે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે, ત્યારે 2 માર્ચે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુનાવણી હાથ ધર્યા બાદ કોર્ટ દ્વારા ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવશે. ટ્રસ્ટી તરીકે ખાલી પડેલ જગ્યા માટે 16 ઉમેદવારોએ અરજી કરી છે, ત્યારે 2 માર્ચે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી હાથ ધર્યા બાદ કોર્ટ દ્વારા ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવશે. ડાકોરમાં આવેલા રણછોડરાય મંદિરમાં કમિટીના ટ્રસ્ટીની જગ્યા ખાલી થઈ ગઈ છે, જેમાં ટ્રસ્ટી બિરેનભાઈ પરીખે મુદ્દત પૂર્ણ થતા પહેલા જ રાજીનામું આપી દીધું છે, જેના કારણે ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દેતા જગ્યા ખાલી થઈ ગઈ છે. ત્યારે ટ્રસ્ટી તરીકે ખાલી પડેલ જગ્યા માટે 16 ઉમેદવારોએ અરજી કરી છે. ટ્રસ્ટી તરીકે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, ત્યારે 2 માર્ચના રોજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુનાવણી હાથ ધર્યા બાદ કોર્ટ દ્વારા ટ્રસ્ટીની નિમણૂક કરી દેવામાં આવશે.